ખેડા જિલ્લાના પ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં ધનુમાસની આરંભિક ભોગ ધારણા શરૂ કરવામાં આવી છે। માગસર મહિનાની 11 થી મકર સંક્રાંતિ સુધી ચાલનાર ધનુમાસમાં ભગવાન કાળિયા ઠાકોર માટે ખાસ ખીચડો તૈયાર કરવામાં આવે છે, જે આજથી 15 ડિસેમ્બરથી 14 જાન્યુઆરી સુધી દરરોજ સવારે 6:15 વાગે મંગળા આરતી પછી ભોગ ધરાવવામાં આવશે। ધનુમાસના ખીચડામાં ચોખા, દાળ, ઘી, મસાલા અને ડ્રાય ફ્રૂટનો સમાવેશ થાય છે અને લગભગ 20 કિલો ખીચડી ભાવિક ભક્તોને મંદિર તરફથી વિના મૂલ્યે વિતરણ કરવામાં આવી રહી છે। જ્યારે સૂર્ય મકર રાશિમાં પ્રવેશે ત્યારે ભોગ ધારણા પૂર્ણ કરવામાં આવશે। મંદિરના સેવક તરીકે આજે ધનુમાસ શરૂ થાય છે, શું મહત્વ, શું મહાત્મ્ય? માગસરવદ એકાદશીને આજે ધનુમાસ પ્રારંભ થયો છે। એક માસ રાજાધિરાજને ધનુમાસમાં ભગવાનને મંગળા બાદ ખીચડાનો ભોગ ધરાવવામાં આવે છે। ભગવાનને મરી મસાલા તેજાનાથી ભરપૂર ખીચડી કઢીને રવૈયાનો સવારે ભોગ ધરાવવાના છે, જે એક જ માસ હોય છે જે ખીચડાનો ભોગ। અને એનું વિશેષ મહત્વ એવું છે કે જ્યારે ધનનો સૂર્ય થાય ત્યારે એક માસ ભગવાનની મંગળા પણ પ્રાતઃકાલે 6:15 વાગે કરવામાં આવે છે અને